આજકાલ વરસાદ ખૂબ જ આવે છે અને આવા ઠંડા વાતાવરણમાં રોજ કંઈક ચટપટું તીખું ખાવાનું અલગથી મન થાય. તો આજે એકદમ દેશી એવી અને શિયાળા કે ચોમાસાની ઠંડીમાં લગભગ બધાના જ ઘરે બનતી તેવી આપણે કાઠિયાવાડી થાળી બનાવીશું. એકદમ દેશી જમવાનું, રોટલો, અડદની દાળ અને તેની સાથે રાયતા મરચાં ફૂલ ડીશ બનાવીશ. જો તમને મારી રેસીપી ગમતી હોય, મારી વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. આજે મેં આ વિડીયો રેસીપી બ્લોગની જેમ બનાવ્યો છે. ઘરમાં જે રોજબરોજની રસોઈમાં હું જે બનાવું છું તે રીતે, કોઈ સ્પેશિયલ વિડીયો નથી. સાંજના સમયે જમવાનું બનાવતી વખતે જ બનાવ્યો છે. અડદની દાળની સાથે મેં છોકરાઓ માટે ભાખરી અને મારી માટે રોટલા બનાવ્યા છે. પહેલાં તો આપણે અડદની દાળને વાટકાના માપથી 1 વાટકા જેટલી મેં કુકરમાં એડ કરીને 3 થી 4 પાણીએ એકદમ ચોખ્ખી થઈ જાય ત્યાં સુધી સાફ કરી લીધી છે. સહેજ પણ સફેદ પાણી ન થાય તેવી રીતે આપણે 3 થી 4 વાર વોશ કરીને એકદમ ચોખ્ખી સાફ કરી લઈશું, જેથી અડદની દાળ બફાય ત્યારે એકદમ સરસ રીતે બફાઈ જાય, તેમાં વ્હાઈટ ઉપર ફીણ ન આવે. એટલે આપણે 3 થી 4 વાર આવી રીતે સાફ કરી લઈશું. અને આવી રીતે એકદમ ચોખ્ખી થઈ જાય પછી વાટકાના માપથી જ તે આપણે 2.5 વાટકા જેટલું પાણી એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું, જેથી કુકરમાં જ્યારે દાળ બફાય ત્યારે ઉપર ન આવે અને ઉભરાય નહીં. એટલે મેં સ્વાદ પ્રમાણે મીઠું એકસાથે જ દાળનું નાખી દીધું છે. હવે જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી હું અહીં રોટલા અને ભાખરી બનાવી લઈશ. અડદની દાળની સાથે લગભગ બધાના જ ઘરે રોટલા જ બને છે. રોટલામાં ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે અડદની દાળ. અને આવું ઠંડુ વાતાવરણ હોય ત્યારે તો બનાવવાની ને જમવાની અલગ જ મજા હોય છે. ભાખરી મેં અહીં જાડો લોટ લઈ તેમાં ભાખરી પ્રમાણે મોણ અને મીઠું નાખીને કઠણ એવો લોટ બાંધી લીધો છે. અને જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં મેં ભાખરી બનાવી લીધી છે. બાળકો રોટલા પસંદ નથી કરતા એટલે તેના માટે મેં અહીં ભાખરી બનાવી છે. ભાખરી બની ગયા પછી મેં 2 રોટલા બનાવ્યા. રોટલાનો લોટ અડધા કપના માપથી લઈ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું થોડું પાણી એડ કરીને સરસ એવો લોટ મસળી લીધો છે. રોટલામાં લોટ જેમ આપણે મસળીએ તેમ રોટલો સરસ થાય છે અને ફૂલીને દડા જેવો થાય છે. એટલે રોટલાના લોટને આપણે વધારે વાર મસળવાનો અને પછી પહેલાં વચ્ચેથી આવી રીતે રાઉન્ડ શેપ બનાવીને અને ફરતી રિંગ બનાવી દઈશું અંગૂઠાથી અને નીચેના હાથથી હથેળી વચ્ચે. અને પછી સરસ એવો બંને હાથ ભેગા રાખીને આંગળીઓ ભેગી રાખી આવી રીતે પહેલાં ફરતો અને પછી વચ્ચે ટીપી લઈશું ને પછી હાથ પોળા આંગળીઓ પોળી કરીને આવી રીતે સરસ એવો રોટલો બનાવી લઈશું. રોટલા પણ મેં બંને તાવડીમાં જ બનાવ્યા અને ભાખરી પણ તાવડીમાં જ બનેલા રોટલા અને ભાખરી ખાવાની મજા આવે છે. દાળમાં 5 થી 6 વિસલ થઈ ગઈ છે એટલે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને રોટલા પણ બંને બનીને તૈયાર થઈ ગયા છે. તમે જુઓ તેમ ભાખરી અને રોટલા બની ગયા છે. હવે કુકરમાંથી પ્રેશર નીકળે ત્યાં સુધીમાં અહીં મેં 6 થી 7 મરચાં લીધા છે. એમાં 3 મોળા અને 3 તીખા અને વચ્ચેના બીજનો ભાગ કરીને આવ્યા છે, ચીરિયા કરી લીધા છે લાંબા. અને હવે તેમાં આપણે રાયતા મરચાંનો 2 ચમચી જેટલો મસાલો એડ કરીશું. મેં અહીં મસાલો ઘરે તૈયાર જ રાખ્યો છે, જેની રેસીપી મારા ચેનલ ઉપર છે, તમે જોઈ શકો છો. અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધા લીંબુનો રસ નીચવીશું અને લીંબુ તમે જો વધારે પસંદ હોય તો આખું લીંબુ પણ નાખી શકો. અને તેલ વગર જ આ બધા મસાલાને તેમાં સરસ એવા મિક્સ કરી દેશું. આ રીતે બનાવેલા મરચાં 8 દિવસ સુધી સારા રહેશે અને તેલ વગરના સહેજ પણ ચીકણા પણ નહીં થાય અને સારા રહેશે, કડક જ રહેશે ફ્રીજમાં રાખશો એટલે. રાયતા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. અડદની દાળની સાથે લસણની ચટણી પણ મજા આવે છે, પણ મેં આજે રાયતા મરચાં બનાવ્યા છે. હવે આપણે આજની જે સ્પેશિયલ રેસીપી છે તે અડદની દાળ બનાવીશું. કુકરમાં દાળ સહેજ કાચી લાગી એટલે ફરી પાછી મેં 1 વિસલ કરી લીધી ને ત્યાં સુધીમાં 3 નંગ જેટલા ટમેટાં, 2 નંગ જેટલી ડુંગળી ઝીણી ઝીણી સમારીને જુદી જુદી કટ કરી લીધી છે. ડુંગળી તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો. હવે
વઘારમાં નાખવા માટે ખાયણીમાં 10થી 12 લસણની કળી, 2 લીલી મરચીના ટુકડા અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છાલ ઉતારીને મીડિયમ સાઇઝના ટુકડા કરીને લીધો છે અને તેને ખાંડીને સરસ એવી પેસ્ટ બનાવીશું. વઘારમાં આ પેસ્ટ નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને દાળ પણ સરસ બને છે. એટલે પહેલાં જ આપણે આવી રીતે અધકચરી ખાયણીમાં ખાંડીને પેસ્ટ બનાવી લેવાની છે. હવે કુકરમાં પ્રેશર નીકળી ગયું છે તો આપણે ખોલીને જોઈ લઈશું. સરસ એવી આવી દાળ બફાઈ ગઈ છે. જરા પણ બ્લેન્ડર મારવાની જરૂર નહીં પડે તેવી અધકચરી બની ગઈ છે. હવે બાળકો ત્યાં સુધી રમતા હતા. હવે આપણે દાળ બનાવવાનું ચાલુ કરીશું. તેના માટે ગેસની ફ્લેમ ઓન કરીને જાડા તળિયાવાળા પેનમાં 4 મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. દાળ બનાવવામાં થોડું તેલનો ઉપયોગ વધારે કરીશું જેથી ટેસ્ટ સરસ આવે. મેં અહીં સિંગ તેલ લીધું છે. હવે તેલને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈને આપણે સરસ રીતે તતડીને ફૂટી જવા દેવાની છે. સરસ એવી ફૂટી જાય પછી જ તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 5 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. તેમાં બધું સરસ રીતે ફૂટીને તતડી જાય પછી તેમાં આપણે 2 તમાલપત્રના ટુકડા અને 3 થી 4 લાલ સૂકા મરચાં એડ કરીશું. 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરીશું. બધું સતળાઈ જાય એટલે તેમાં જે પેસ્ટ આપણે ખાંડીને તૈયાર કરી હતી તે એડ કરી દઈશું અને તેને પણ 1 મિનિટ માટે સાતળી લઈશું. લસણની કાચી સ્મેલ ન રહે અને સરસ રીતે બધું સતળાઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું અને પછી જે ઝીણી સમારેલી ડુંગળી રાખી હતી તે એડ કરીશું અને તેને પણ તેમાં બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે સાતળી લેવાની છે. હલકી ગુલાબી જેવી થઈ જાય ત્યાં સુધી સાતળીશું. સરસ રીતે ડુંગળી સતળાઈ ગઈ છે. હવે તેમાં 3 નંગ જેટલા ટમેટાં જે સુધારીને રાખ્યા હતા તે એડ કરીશું અને તેને તેમાં બરાબર મિક્સ કરીશું. દાળ બાફવામાં મેં મીઠું એકસાથે જ નાખી દીધું હતું એટલે અત્યારે ગ્રેવીમાં નાખવાની જરૂર નથી. ચાખીને જો પછી જરૂર લાગશે તો આપણે એડ કરીશું. હવે બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકીને 2 મિનિટ માટે ગ્રેવીને ચડવા દેવાની છે અને વચ્ચે વચ્ચે ખોલીને આપણે ચેક કરતા રહીશું અને નીચે તળિયે ચોંટી ન જાય તે પણ જોતા રહીશું. સરસ એવી ગ્રેવી બફાઈને થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. હવે ગ્રેવીને બરાબર મિક્સ કરી તેમાં ઉપરથી આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. આપણે વઘારમાં લીલી મરચી એડ કરી હતી એટલે તે પ્રમાણે તીખું એડ કરીશું. જો તમે ન નાખી હોય તો લાલ મરચું તમારી રીતે નાખી શકો અને અડધા લીંબુનો રસ એડ કરીશું. કઠોળમાં ગળપણનું પ્રમાણ થોડું હોય છે આપણે એટલે અડદની દાળમાં ગળપણનો ભાગ નથી રાખવાનો અને ટમેટાં પણ એડ કર્યા છે એટલે આપણે માત્ર અડધા જ લીંબુનો રસ એડ કરીશું. બધા મસાલા તેમાં બરાબર સરસ રીતે મિક્સ કરીશું અને સેટ થઈ જાય એટલે જે દાળ બાફીને રાખી હતી તે આપણે તેમાં એડ કરીશું. પહેલાં થોડી દાળ એડ કરીને આવી રીતે મિક્સ કરી દઈશું ધીમે ધીમે અને પછી બાકી જે વધેલી દાળ છે તેને પણ ધીમે ધીમે મિક્સ કરીશું એટલે વઘાર સરસ રીતે બધી જ દાળમાં બેસી જાય અને ઢાંકીને 3 મિનિટ માટે સેટ થવા દઈશું. ઢાંકીને તમે જુઓ તો દાળ સરસ રીતે ઉકળી ગઈ છે. દાળનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે તેમાં આપણે ઉપરથી તડકો એડ કરવાનો છે. તેના માટે પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીને રાખ્યું હતું. તેમાં અડધી ચમચી જેટલી લસણની લાલ મરચું ખાંડેલી ચટણી એડ કરીશું અને બરાબર તેને મિક્સ કરીને સાતળી લઈશું. બધું સરસ એવું મિક્સ થઈ જાય અને ચટણી સતળાઈ જાય પછી આપણે ઉપરથી દાળમાં તેનો વઘાર એડ કરીશું અને પેનની ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો તમે ક્યારેય આવી રીતે ડબલ તડકાવાળી અડદની દાળ ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આવી વરસાદી ઠંડીમાં તો ખાવાની જ મજા આવી જાય છે. ઉપરથી આપણે લીલા ધાણાથી તેને ગાર્નિશ કરીશું. તો જોવામાં જ તે ખાવાનું મન થઈ જાય તેવી બની છે. ચાલો ગરમા ગરમ દાળ સાથે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું. તો કેવી લાગી આજે આપણી દેશી કાઠિયાવાડી થાળી કોમેન્ટમાં જરૂરથી બતાવજો. બાજરીના રોટલા સાથે અડદની ગરમા ગરમ દાળ, ગોળ, મસાલા છાશ અને રાયતા મરચાં. શું તમે પણ વરસાદમાં આ રીતે
દેશી થાળી બનાવો છો તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર જરૂરથી કરી લેજો, જેથી તમને મારી આવી નવી નવી દેશી અને યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે. મારે ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે આ જ નામથી, જો તમે જોતા હો તો ફોલો કરી લેજો અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મારો આ પહેલો રેસીપી બ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. તો ચાલો કાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.